તમારો છોકરો જેલમાં? તો કેમ છો બધા? રાતનો સમય છે ને બહુ વરસાદ છે, ભયંકર વરસાદ છે. રાતના લગભગ 10 વાગ્યા છે, પણ એક ફોન આવ્યો છે. એક માજી છે કોઈ જે રોડ ઉપર બેઠા છે અને મતલબ ઘરેથી નીકળી ગયેલા છે અને ખબર નહીં કોઈ તકલીફમાં છે એવા સમાચાર મળ્યા છે. તો એવા માજીને આપણે લેવા જઈ રહ્યા છીએ. સો અલિન્દ્રા વસો રોડ ઉપર કોઈ કંપની છે, મહર્ષિ કંપની, ત્યાંના ગેટ પાસે એ માજી છે એવા સમાચાર મળ્યા છે. તો ત્યાંથી આપણને આપણા જે સમર્થકો છે એમને ફોન કરીને આપણે જાણ કરી. તો આપણે એમને લેવા માટે જઈ રહ્યા છીએ. કોણ છે માજી, ક્યાંના છે એ કંઈ ખબર છે નહીં, પણ ત્યાં જઈને આપણે કદાચ પહોંચશું. બસ આપણે પહોંચવાના છીએ. તો બન્યા રહો વિડીયોની અંદર, શેર કરતા રહેજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને માજીને બી આપણે તપાસ કરીએ કે ક્યાંથી આવ્યા છે, શું છે. માજી કઈ ના છો? મિત્રાલ ના છો? અહીં વરસાદમાં કેમ નીકળી ગયા છો? હા માજી, શું થયું? માજી રડો શું કરવા? તમે ચિંતા શું કરો છો? સમજી ગયા છો? રડો શું કરવા? શું થયું? બોલો બોલો, રડશો નહીં, પેલા રડશો નહીં. શું થયું? હે શું થયું? તમે પાણી પીલો, પાણી પીલો પેલા પાણી પીલો. શું થયું? શું થયું તમને? તમારો છોકરો જેલમાં? કોના જેલમાં કાઢી? શું કઈ ના છે? મિત્રાલ એવું લાગતું નહીં મને. મિત્રાલ હોય, મિત્રાલ નહીં તંબા? કયું કામ તમારું? મિત્રાલમાં કયા ફરિયામ કરાવ્યું તમારું? રણછોડપુરા. તમારું નામ શું બા? મણીબેન ભૈજીભાઈ. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? તમને રાખતું નહીં કોઈ? તમને કોઈ રાખતું નહીં? મારો છોકરો મોટો હતો અહીં કેમ ના આવ્યા તમે? હેરતા હેરતા આવી ગયા? કેટલા વાગે આવ્યા છે? દોઢ કલાક થઈ ગયો. ચલો ચિંતા ના કરશો બા. ચલો આપણે મારે ત્યાં હાડો તો મારે ત્યાં રહેજો. હે ને? લેવડો ગાડી બેસી જાઓ. ચિંતા ના કરો. ચલો તમારા માટે મસ્ત રહેવાની વ્યવસ્થા છે, ચિંતા કરવાની જરૂર નહીં. હે ને? શાંતિ ખાઈ પીને રહેજો મારાથી. હે ને? લેવડો કાગળની જરૂર નહીં. અચો કઈ જરૂર નહીં. એ જમવાનું જમા દઈશું. મૂકી દે, જરૂર નહીં. આપી દો, છોડ દો. જરૂર નહીં. બહાર ફેંકી દો. ચલો, આ બધાને આભાર માનો તમારો. તમારી જાણકારી અમને આલીએ બધાએ. રહેવા દો, કઈ જરૂર નહીં. રહેવા દો, છોડ દો. કોઈ જરૂર નહીં. લેવડો, કોઈ ટેન્શન ના લો. દાંતેડું કઈ જરૂર નહીં. મૂકો, છોડ દો, ફેંકી દો બધું. બરાબર, છોડ દો. જરૂર નહીં, મૂકી દો. જરૂર નહીં, મૂકી દો. જરૂર નહીં, જરૂર નહીં. કોઈ તમારે કોઈ જરૂર નહીં પડે. હે ને? ચિંતા ના કરો, છોડ દો બધું. ચલો આવું ટેન્શન ના લે. છોડો. ચલો ભાઈ, થેન્ક યુ. આભાર તમારા બધાનો. તમારા બધાના સહકારથી એક વ્યક્તિ તકલીફમાં કરતા. થેન્ક યુ જીગા. આભાર ભાઈ. તો આભાર માનીએ છીએ બધાનો કે જેમને આપણને જાણ કરી. અને તકલીફવાળા બા હતા જે ચાલતા ચાલતા આ રોડ પર તમે જોઈ શકો છો, મુખ્ય રસ્તો છે. અત્યારે રાત્રે કશું મળે બી નહીં અને વરસાદ પણ ફૂલ હતી. એટલે ખૂબ અઘરી જિંદગી કદાચ એમની હશે, કંટાળીને ઘરેથી નીકળ્યા છે એવું કહી રહ્યા છે. પણ આપણી ફરજ બને છે કે આપણે એમને ત્યાં નામે આપણા ધરતીનો છેડો બની રહ્યો છે. સો અત્યારે તો આપણા સંકુલે રહેશે, પછી 5 તારીખે આપણે ત્યાં લઈ લઈશું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર બધાનો. હવે થેન્ક યુ. આવી જાઓ બા. સો જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે દરેકનો આભાર માનીએ છીએ. અને અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે તમારી આસપાસ જો કોઈ એવું વ્યક્તિ દેખાય છે જેની પરિસ્થિતિ ખૂબ અઘરી છે, તકલીફમાં છે, તો પ્લીઝ એને મદદ કરજો શક્ય એટલી. અને તમારા મદદથી કદાચ એમની જિંદગી બચી શકે છે. કારણ કે
જ્યારે વૃદ્ધ અવસ્થામાં હોય ત્યારે એમને જીવનમાં ઘણી બધી તકલીફો આવતી હોય છે, પણ જો કોઈ મદદ કરવાવાળું કોઈ વ્યક્તિ મળી જાય તો એની જીવન જેટલા પણ વર્ષો વધ્યા છે એ શાંતિથી નીકળી શકે છે. સો પ્લીઝ તમને જો મદદ ના કરી શકો તો ખાલી એટલું જ જાણ, એમાં રડશો નહીં, ચિંતા ના કરશો, હવે રડવાની જરૂર નહીં તમારે. કેમ તમે ઘરેથી કેમ નીકળી ગયા છો? કહો ખાલી એટલું. હેડો હવે ટેન્શન નહીં લેવાનું તમારે, હવે તમારે મારે ત્યાં જ રહેવાનું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હા, જરાક પણ ચિંતા ના કરશો, મસ્ત મજાનું રહેવાનું છે આપણે ત્યાં, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમારે. હા, શું તમારું નામ શું બા તમારું? મણીબેન. તમારા ઘર ચૌહાણ છો? હું બી ચૌહાણ છું. બોલો મણીબેન, તો તમારા બા થયા ને? હે, હું પણ ચૌહાણ છું. તમે મારા બા કેવા? બરાબર. હું છોકરો કેવો ને તમારે? છોકરાને બધું કહેવાનું ને તમારે, ચિંતા નહીં કરવાની તમારે. તમારા છોકરાને ઘેર તમે આવી જશો. બરાબર. શું થયું ઘેર તમારે? ઝઘડો થયો હતો? હે મણીબા, ઝઘડો થયો હતો? હે મણીબા, ઝઘડો થયો હતો ઘેર? શું થયું હતું? સારું ના કહેશો તો ચિંતા ના કરજો. ચલો હડો, વાંધો નહીં. સો થેન્ક યુ, કોઈ વાંધો નહીં. બાને આપણે અત્યારે હેરાન નથી કરવા, કારણ કે બા બહુ થાકી ગયેલા છે અને ચાલીને એટલા દૂર સુધી આવેલા છે. સો અત્યારે એમની બધી વાતો છે પછી આપણે કરશું. પણ આપણે તમારા આસપાસ આવું કોઈ વ્યક્તિ દેખાય અને એમને મદદની જરૂર લાગે તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો. અને આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે ધરતીનો છેડો જે વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છે, એવું નથી કે દીકરો એ માને કાઢી મૂકે એ જ મતલબ આપણે ત્યાં રહે, પણ ઘણા લોકો એવા નિરાધાર છે જેનું કોઈ નથી. કદાચ એમને આપણા ધરતીનો છેડો ઘરની અંદર આશરો મળવાનો છે. સો બસ તમે બધા મારી સાથે સાથ આપતા રહેજો, જોતા રહેજો. વિડીયોને અહીંયા સમાપ્ત કરી છે. મળશું અને મણીબાની વાતો બાકીની જે હતી છે એ તમને કાલે સંભળાવીશું. મણીબા સાથે બેસીશ અને જમતા કાલે બધી વાતો કરીશું. સો થેન્ક યુ સો મચ. તમામને મારી શુભરાત્રી. ગુડ નાઇટ.